સોસાયટીની અંદર અસેટ કઈ રીતે એના વિશે આ વિડીયોમાં જોશું આપણે. સૌથી પહેલા સ્માર્ટી એપ્લિકેશન ખોલીને તમારે અસેટના સેક્શનમાં જવાનું છે. અસેટ એટલે તમારી સોસાયટીમાં જે કોઈ પણ એમ્યુનિટીઝ હોય એ બધું તમે એડ કરી શકો. ધારો કે હું અહીંયા એડ કરું છું કે મારી સોસાયટીમાં બેન્ક્વેટ હોલ છે, તો એડ અસેટ કરવાનું છે. એની અંદર બેન્ક્વેટ હોલ લખો, ટાઇટલમાં ડિટેલ્સમાં લખો, જેમ કે હું અહીંયા લખું છું 500 માણસની કેપેસિટી વાળો હોલ છે, બરાબર. અને નીચે તમે કોઈ પણ ફોટો સિલેક્ટ કરો, એડ કરો, એટલે બેન્ક્વેટ હોલ તમારા એસેટ્સની અંદર દેખાવા લાગશે. હવે સેમ આવી જ રીતે તમારી પાસે કોઈ બીજી એમ્યુનિટીઝ હોય, જેમ કે હું અહીંયા લખું છું કે ગાર્ડન, અને ગાર્ડનમાં શું લખવાનું ડિટેલમાં કે પ્લેઇંગ એરિયા. તો આવી રીતે તમે એસેટ વારાફરતી તમે એડ કરી શકો છો. આવી જ રીતે બીજું કોઈ તમારી સોસાયટીની અંદર જીમ હોય તો અહીંયા ટાઇટલમાં જીમ લખી શકો છો. એની અંદર ફિટનેસ તમારી ડિટેલ જે કોઈ પણ લખી હોય તો તમારી રીતે નાખી શકો છો. અને નીચે ફોટો સિલેક્ટ કરીને એડ કરશો એટલે તમારું એસેટ તમારી સોસાયટીની અંદર એડ થઈ જશે. હવે આ એસેટને બુકિંગ કઈ રીતે કરવું, તો સૌથી પહેલા તમારે જેનું બુકિંગ કરવું હોય એસેટમાં જવાનું છે. બેન્ક્વેટ હોલનું બુકિંગ કરવું હોય તો એની અંદર બુકિંગનો ઓપ્શન છે. બુકિંગ તમે ખોલશો એટલે એની અંદર દેખાશે કે નેમમાં જે કોઈ પણ વ્યક્તિ બુકિંગ કરતો હોય એનો ફ્લેટ નંબર અને નામ એવું તમે રાખી શકો. પછી કેટલી તારીખથી કેટલી તારીખ સુધી બુકિંગ જોઈએ છે એ પણ ડિટેલ તમે એડ કરી શકો છો. ધારો કે અમે 1 માર્ચ છે ત્યારથી 2 માર્ચ 7 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી જોઈએ છે, તો તમે ડિટેલ એડ કરી શકો છો. અને ડિટેલની અંદર કંઈક ઇવેન્ટ છે એટલા માટે જોઈએ છે. સેવ કરશો એટલે સોસાયટીના બધા જ મેમ્બરને ખબર પડશે. જો આ બધા જ મેમ્બરના ફોનમાં આવી રીતે ખુલશે. આનાથી તમારો એક મેજર પ્રોબ્લેમ સોલ્વ થશે કે તમારી એમ્યુનિટીઝ કઈ તારીખમાં બુક છે એ તમને જાણવા મળશે. જો અહીંયા તમે ખોલશો એટલે બેન્ક્વેટ હોલની અંદર ડિટેલ્સ મળશે. 1 તારીખથી 2 તારીખ સુધી વિવેકભાઈનું બુકિંગ બેન્ક્વેટ હોલનું છે.